નમસ્કાર, સમાચાર જસ્ટિન સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરીમાં ગેરરીતિ સામે આવી. ભાજપના કોર્પોરેટરે નબળી કામગીરીનો વિડીયો બનાવ્યો. વોર્ડ નંબર 7ના કોર્પોરેટર જયેશ બોગાએ સ્થળનું નિરીક્ષણ કર્યું. સરોવરમાં બનાવવામાં આવેલી દિવાલની ટાઇલ્સો હાથમાં આવી જવાનો વિડીયો કોર્પોરેટરે બનાવ્યો છે. સરોવરની નબળી કામગીરીને લઈ કોર્પોરેટરે રજૂઆત કરી. સીએમ સહિત ધારાસભ્યને રજૂઆત કરવામાં આવશે. નબળી કામગીરીને લઈ કોન્ટ્રાક્ટર પર સવાલો પણ ઉઠ્યા છે. કોન્ટ્રાક્ટના પૂરા પૈસા આપ્યા છતાં શા માટે આ પ્રકારની કામગીરી? શું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત ચાલી રહી છે? હવે કોન્ટ્રાક્ટર સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તે સવાલ છે. અને શા માટે અધિકારીઓએ પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યા છે? કોન્ટ્રાક્ટના પૂરેપૂરા પૈસા લઈ લીધા છે છતાં પણ શા માટે આટલી હદ સુધીની ખરાબ કામગીરી? તેને લઈ સવાલો થઈ રહ્યા છે. શા માટે ક્વોલિટી કામ નથી થઈ રહ્યું? તો ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી છે. મિલીભગત પણ સામે આવી શકે છે. ભાજપના કોર્પોરેટરે નબળી કામગીરીનો વિડીયો બનાવ્યો છે. જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરીમાં આ ગેરરીતિ થઈ છે. જે દિવાલો બનાવેલી છે એ ખૂબ જ નબળી ગુણવત્તાનું કામ થયેલ છે. એક મેં વિડીયો પણ બનાવેલો છે કે ભાઈ જેમ હાથ ઉપર મારો એટલે દિવાલથી ટાઇલ્સ હાથમાં આવી જાય કે ભાઈ જે એની અંદર કેમિકલ સિમેન્ટ જે ઉપયોગ થવો જોઈએ એ ખરેખર પૂરતા પ્રમાણમાં થયો નથી. હવે આ અધિકારીઓ જે એની ઉપર છે એ લોકોએ કઈ રીતે કરાવેલું છે, આટલું નબળું કામ શું કામ કરાવેલું છે, આમની તપાસની હું પણ ઉપર માંગણી કરીશ. અને આમાં જે તે અધિકારી જે કાંઈ સંડોવાયેલા હોય એમની ઉપર કડકમાં કડક પગલાં લેવાય. આ માંગણી સાથે હું સીએમઓ, એમએલએ સાહેબ આમને બધાને રજૂઆત કરીશ કે આટલું નબળું કામ હું નહીં ચલાવું. સંવાદદાતા ધર્મેશ જોડાયા છે. ધર્મેશ, જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરીમાં ગેરરીતિ સામે આવી છે. જી, ચોક્કસથી જણાવી દઉં કે ભાજપના પદાધિકારીએ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે. જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર છે જેમને આ ખુલાસો બહાર પાડ્યો છે. બાંધકામ સમિતિના ચેરમેન પણ છે મનપાના જયેશભાઈ બોગરા. તેમના દ્વારા આ બાંધકામ થતું હોય તે સ્થળ મુલાકાત લઈ અને આ ભ્રષ્ટાચાર થતો હોય તેવું બહાર આવી રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેને ધડાકો કર્યો છે. નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશન કામગીરી સામે સવાલો ઉભા થયા છે. 60 કરોડના ખર્ચે થઈ રહ્યું છે આ સરોવરનું બ્યુટિફિકેશન. ચેરમેન જયેશભાઈ બોગરા સ્થળ પર જઈ તપાસ કરતા કામમાં લોલમલોલ ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ટાઇલ્સને હાથથી ઉખાડી બતાવી લાઇન લેવલનું કામ ન થયું હોય. જવાબદાર અધિકારીઓ તથા કામ કરનાર એજન્સી પર કાર્યવાહી થાય તેવી પણ ચીમકી આપી છે. બ્યુટિફિકેશનના કામમાં પૂર્ણતાના આરે છે ત્યારે લોલમલોલ ખુલ્લું પાડવામાં દોડધામ મચી ગઈ છે. ભાજપના જે પદાધિકારી છે તેમને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે અધિકારીઓ આ મામલે શું પગલાં લે છે. જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો. જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરીના દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેટલી હદ સુધીની અહીંયા બેદરકારી છે, લોલાલોલ છે અને ગેરરીતિ થઈ છે. ભાજપના કોર્પોરેટરે નબળી કામગીરીનો વિડીયો બનાવ્યો છે.